અહીંયા આપણે ટાઈપ 3 લઈએ છીએ. એકચ્યુઅલી 3 અને 4 ટાઈપ એક જ સાથે લઈ લઈએ છીએ કેમ કે બીજું જે છે તે મિરર ઇમેજનું છે. હવે મિરર ઇમેજને એ છે એ કંઈ બહુ મોટું નથી. કાંટાનું ભ્રમણ. હવે પેલું આપણે જોયું હતું કે કેટલા એંગલનો ખૂણો છે, બરાબર. હવે અહીંયા કાંટો કેટલો ફરે છે એ બતાવવાનું છે આપણે. તો કલાક કાંટો અને મિનિટ કાંટો એનું ભ્રમણ જોઈએ. કુલ ઘડિયાળ આખું ગોળ હોય એટલે કેટલું થાય? 360 ડિગ્રી એક આખું ફરશે તારે કોઈ પણ કાંટો. હવે 12 કલાકમાં 360 ડિગ્રી. કલાકનો એક કલાક કાંટો જે હશે તે 12 વાગે શરૂ થશે અને ફરી 12 વાગશે તો કેટલા કલાક? 12 કલાક થઈ જશે. અને કેટલું ફર્યો હશે? 360 ડિગ્રી ફર્યો હશે. તો એક કલાકમાં કેટલું ફરશે? 30 ડિગ્રી ફરશે. 360 ભાગ્યા 12 કરીશું એટલે 30 ડિગ્રી મળશે. હવે એક કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. 60 મિનિટમાં 30 ડિગ્રી તો એક મિનિટમાં કેટલી? અડધો ડિગ્રી, બરાબર. એ જ રીતે મિનિટ કાંટાનું જોઈએ તો એક કલાકમાં 360 ડિગ્રી ફરશે. 60 મિનિટમાં 360 ડિગ્રી. હવે 60 વડે એને ભાગીશું એટલે એક મિનિટમાં 6 ડિગ્રી જેટલું ફરશે. 60 સેકન્ડમાં 6 ડિગ્રી ફરશે કેમ કે એક મિનિટ બરાબર 60 સેકન્ડ હોય. એક સેકન્ડમાં 6 ને 60 વડે ભાગીશું એટલે 1/10 આવશે, બરાબર. આ થઈ ગયું. અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે આપણે કે 8 અને 12થી લઈને 2 અને 43 સુધી કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે. તો 8 અને 12 અને 2 અને 49 કેટલા કલાક થયા? તો કે 8માંથી 2 જશે એટલે 6 અને 49માંથી 12 જશે તો 37. હવે આપણે અહીંયા શોધ્યું હતું, બરાબર. એ રીતે ગણીએ તો 30 ડિગ્રી એક કલાકમાં ફરે છે. અહીંયા 6 કલાક છે તો 6 ગુણ્યા 30 અને 37 ડિગ્રી ગુણ્યા અડધો. કેમ અડધો? તો કે અહીંયા આપણે જોયું તો એક મિનિટમાં કેટલો? અડધો ડિગ્રી ફરશે, બરાબર. એટલા માટે અડધો લીધો છે. એટલે એનું સાદુરૂપ આવશે તો 198.5 આવશે. હવે મિરર ઇમેજમાં ખાલી તમારે આ બે આંકડા યાદ રાખવાના છે. જો સમય જો તમારો 12ની અંદર હોય ને તો 11:60માંથી બાદ કરી દેવાનો. અને જો 12થી વધારે આપ્યો હોય 12:35, 12:40 કે પછી 14:15 જે રીતે આપણે 24 કલાકનો સમય ગણીએ એમાં આપ્યો હોય તો 23:60માંથી બાદ કરી દેવાનો, બરાબર. એટલે તમારો જે મિરર ઇમેજનો સમય હશે તે આવી જશે.